चलो तो पेज नंबर 155 क्वेश्चन में तमने पूछो छे फाइंड आउट फर्स्ट ईयर डेप्रिसिएशन एंड प्रॉफिट एंड लॉस अमाउंट ऑन एसेट सोल्ड। क्या कीधु छे मशीन खातो बनावो के जर्नल लखो एवं कई कीधु छे ने 2 मार्क्स नो क्वेश्चन छे मान लो एमां तमने पूछो फर्स्ट ईयर नो डेप्रिसिएशन फाइंड आउट करो एंड प्रॉफिट एंड लॉस अमाउंट फाइंड आउट करो। जेम के मशीन खरीदो छे 1/4/2018 परचेस करो परचेस प्राइस आपी छे 2 लाख। चलो देन आफ्टर जेनी स्क्रैप वैल्यू आपी छे 80,000 एसेट सोल्ड भी करी छे मान लो एसेट सोल्ड कर्યું છે 31/3/22 ના રોજ શું ખરીદો मान लो मशीन શું વેચો તો કે મશીન એસેટ નું નામ મશીન for ₹75,000 then after તમને કીધું rate of depreciation rate આપ્યો છે તમને 15% પર અકાઉન્ટ ક્લોઝ થાય છે 31 માર્ચ ના રોજ અને 2 ક્વેશ્ચન પૂછી નાખ્યા ફાઇન્ડ આઉટ ફર્સ્ટ યર depreciation सेकंड क्वेश्चन पूछी नाख्यो फाइंड आउट एसेट सोल्ड प्रॉफिट लॉस अमाउंट। चलो आटला डेटा आप्या छे तो तमारे ने लखवू पड़शे कई रीते लखो एवी कामनो छे केल्क्युलेटर में तो आवडी जाय फटदारण आनो प्रेजेंटेशन आपवानुं छे एग्जाम में तमारे तो कई रीते आपशो प्रेजेंटेशन तो पहला शू गोतवू पड़शे जे पूछो पहलू शू पूछो हाँ तो डेप्रिसिएशन केम गोतो ए लखो तमे लखो पड़े डेप्रिसिएशन अमाउंट बराबर केम गोतशो। चलो बीजू प्रॉफिट लॉस गोतवानो तो प्रॉफिट लॉस नु सूत्र याद करवू पड़े एमां शेना डेटा जोशे आवुं बधुं जोशे। चलो तो गोती जो पहला वर्षनो घसारो કેટલા રૂપિયા આવશે કેટલો આવશે 30,000 30,000 કઈ રીતે હા મિલકત કેટલા રૂપિયાની છે એના ઉપર ઘસારાનો દર આપ્યો છે तो घसारानो दर आप्यो तो एनो यूज करवानो। चलो तो आ केस में आपणे वर्किंग नोट आम बनावी पहली वर्किंग नोट डेप्रिसिएशन अमाउंट बराबर सर पण में हिस्टोरिकल कॉस्ट आपी थी स्क्रैप यूजफुल लाइफ नहीं आपी तो नहीं आपी एना माटे तो अल्टरनेटिव वापरो छे तो आपणे आवा केस में 11-12 में जेम लखता एसेट नी खरीदी किंमत એટલે हिस्टोरिकल मल्टीप्लाई बाय रेट ऑफ डेप्रिसिएशन। आ सूत्र लखवानी जरूर नहीं एग्जाम में डायरेक्ट अमाउंट लखवानी। चलो કેટલા માં મિલકત ખરીદી હતી 2 લાખ रेट કેટલો આપ્યો છે 15% જો 15% બોલો 2 લાખ ના 15% हाँ तो पहला वर्षनो घसारो કેટલા રૂપિયા लाग्यो होय 30 लो मळी गयो जो तो आवुं प्रेजेंटेशन आपवुं पड़े। बीजुं शुं जोईतुं छे एसेट सोल्ड कर्यो एमां प्रॉफिट लॉस કેટલો છે आ प्रॉफिट लॉस जोतवा माटे मारे पहेला हुं जोई बुक वेल्यू क्यारे मिलकत वेची
31/3/22 તો આ તારીખની બુક વેલ્યુ જોઈએ તો લખવાનું 31/3/2022 બુક વેલ્યુ. આવું એક્ઝામમાં લખવું પડે. કેમ મળશે બુક વેલ્યુ? તમે નીચે માઇનસ કરીને લખો તો હાલે, આમ ડાયરેક્ટ લખશો તો બી ચાલશે. માર્ક્સ જોઈ લેવા. ચલો બુક વેલ્યુ સૂત્ર શું છે બુક વેલ્યુ નું? પાછું એકવાર યાદ કરાય. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડેડ ડેપ્રિસિએશન. બોલો હિસ્ટોરિકલ કોસ્ટ 2 લાખ. ટિલ્ડેડ ડેપ્રિસિએશન નો મતલબ હું મિલકત ખરીદી ત્યાંથી જે તારીખની બુક વેલ્યુ જોઈતી છે ત્યાં સુધીનો ટોટલ ઘસારો. ચલો તો પેલા ક્યારે ખરીદી મિલકત? 1/4/18. ક્યારેની બુક વેલ્યુ જોઈએ છે? 31/3/2022. બોલો કેટલો સમય છે? કેટલા થયા? 4 વર્ષ. તો 1 વર્ષનો ઘસારો કેટલો લાગે છે? 1 વર્ષ પૂરા વાપરો તો 30,000. એવા કેટલા વર્ષનો ઘસારો લાગ્યો? 4 વર્ષ. તો ગુણ્યા 4. બોલો 30,000 ગુણ્યા 4 1,20,000. તો બે વચ્ચેનો ગેપ એ તમને મળી ગયું બુક વેલ્યુ. કેટલી મળી બુક વેલ્યુ? 80,000. તો ત્રીજો જે આપણે જવાબ ઓરિજિનલ જોતો છે એ વર્કિંગ નોટ 3 માં મળી જાય. પ્રોફિટ અથવા લોસ. સૂત્ર એકવાર પાછું લખી દો. સેલ વેલ્યુ માઇનસ બુક. ચલો સેલ વેલ્યુ દાખલામાં આપી છે. હા, કેટલા રૂપિયા? 75,000. ચલો લખો 75,000. બુક વેલ્યુ આપી છે નહીં, બટ ગોતી છે 80,000. ક્યાંથી ગોતી? તો લખવું પડે કયા નંબરની વર્કિંગ નોટ. તો કે સેકન્ડ વર્કિંગ નોટ જોઈ લો ને આપ્યો છે. પોઝિટિવ જવાબ આવે તો પ્રોફિટ, નેગેટિવ જવાબ આવે તો લોસ. નેગેટિવ જવાબ આવ્યો ફાયદો. તો હું બોલવાનું લોસ ઓન સેલ. આવું મેન્શન કરી દેવાનું. સર મને આમાં ન ખબર પડ્યા 4 કઈ રીતે આવે? તો આમ જોવાનું. ક્યારે ખરીદી કરી? 1/4/2018. વર્ષ ક્યારે પૂરું થાય છે? તો કીધું જ દાખલામાં ક્યારે પૂરું કરવું છે તમારે વર્ષ, એવું કીધું છે 31 માર્ચ. ચલો તો 31/3/2018 આ વર્ષ પૂરું થઈ જાય. હા, જો કેવું ખબર પડે છે 19 કહેવાય સર, તો 19. ચલો પછી નવું વર્ષ ક્યારે ચાલુ થયું હોય? 2019. પૂરું ક્યારે થાય? તો 31/3/2020. બોલો હજી વીચો નહીં. તો પાછું ચાલુ થાય વર્ષ 2020. પૂરું થાય 31/3/2021. બોલો હજી આ તારીખ આવી આમાં નહીં. તો પાછું નવું વર્ષ 1/4/2021. પૂરું થાય 31/3/2000. હા, તો ડેટ આવી ગઈ છે, વેચાણની તારીખ છે. તો આ તારીખ સુધી ગઈ વાપર્યું આપણે. તો વિચારો કેટલો સમય થયો? 1 આખો 1 આખો 1 આખો 1 આખો, ટોટલ 4 આખા. તો 4 આખા લખી દીધા. 1 વર્ષનો ઘસારો કેટલો? 30,000. તો 4 વર્ષનો ઘસારો કેટલો? તો આવું પ્રેઝન્ટેશન તમારે આટલો ક્યાંક લખીને આપવું પડે. ક્લિયર? પાકો છે? ચલો હવે માની લો આજ 155 નંબરનો જ પેજ, આ જ દાખલો. બટ હું અહીંયા એમ કહું ખરીદ કિંમત આમ લખું તો 30 સપ્ટેમ્બર 2018 અને વેચાણ કિંમત કરી દો માન લો 95,000. હવે મને ગણીને આપો. છો લખવાનું છે, કેલ્ક્યુલેટરમાં નહીં ચાલે. કેમ મેં લખ્યું એમ લખવું પડશે, એક્ઝામમાં પ્રેઝન્ટેશન આવવાનું છે.
શું ભણે પ્રોફિટ લોસ ડેપ્રિસિએશન એવું છે ને 0 હા મળે છે ડેપ્રિસિએશન 0 હોય કોઈ દી હા ચલો પહેલા વર્ષનો ઘસારો કઈ રીતે 15,000 હા તો ક્યારે ખરીદ્યું તમે ડેટ જો 30 સપ્ટેમ્બર વર્ષ ક્યારે પૂરું થાય 31 માં તો સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 7 મહિના સપ્ટેમ્બર માં આગળ ડેટ જો પેલા 30 આ તો ઈ તારીખ ઈ મહિના મશીન વપરાણું જ નથી તો ઈ મહિનાનો વસારો લાગશે એટલે ઓક્ટોબર થી ચાલુ કરો ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ તો કેટલો સમય પ્રોપર્ટી વાપરે અને આ હું લખ્યું ઓલા 15% ને પાછળ ક્યાં પર એનમ નો મતલબ હા આખું વર્ષ વાપરું તો 15% આપણે તો કેટલો સમય વાપરો 6 મહિના તો 6 મહિનાનો અડધો ઘસારો ગણવો પડે તો બોલો 30,000 ના 15% ગુણ્યા 6 ભાગ્યા 15,000 અને ટિલ ડેટ ડેપ્રિસિએશન કેટલો આવશે આ તો મળી ગયું છે અહીંયા કેટલા આવશે 1,05,000 15,000 ગુણ્યા કેટલા વર્ષ કર્યા હા 15,000 ગુણ્યા 3.5 15 નહીં અરે હમણાં તો ગણ પણ પહેલા વર્ષનો ઘસારો 15 કીધો તો પણ પહેલું વર્ષ 15 પછી તો આખું વર્ષ વાપર્યું છે ને અટકલાને વર્ષમાં ફેરવી નાખ્યા આપણે તો 30,000 ગુણ્યા કેટલો સમય વાપર્યા 3 આખા પહેલું અડધું 3.5 તો 30,000 ગુણ્યા 3.5 કેટલા થાય 1 લાખ તો 20,000 માંથી 1,05,000 બાદ કરો અને વેચો બી મેં અહીંયા કઈ પ્રાઇસ લીધી 95 તો 95 ની પ્રોપર્ટી 95 માં વેચવી તો કોઈ પ્રોફિટ લોસ થાય ના નો પ્રોફિટ નો લોસ ચલો માની લો આનો આ જ ક્વેશ છે હવે તમને આમ કહી દો 1 જાનના રોજ આપણે ખરીદ્યું છે ચલો તો હવે 2 લાખ માં કીધું સ્ક્રેપ 80 જ છે બટ આ વર્ષે વેચ્યું બસ બધું સેમ બાકી મેં આટલું ચેન્જ કર્યું ખાલી પ્રોફિટ ડેપ્રિસિએશન પહેલા વર્ષનો ઘસારો પૂછ્યું છે ને ભાઈ 75 પહેલા વર્ષનો ઘસારો 75 કઈ રીતે આવશે પહેલા વર્ષનો ઘસારો આપણે તો માર્ચમાં વર્ષ પૂરું થાય તો જાન્યુઆરી થી માર્ચ એટલે 12 મહિના આખા અને 3 મહિના બીજા 15 મહિના 2018 નથી લખ્યું 1 જાન્યુઆરી 18 નથી લખ્યું 1 જાન્યુઆરી 19 અને વર્ષ પૂરું થઈ જાય 31 માર્ચ 19 કે 15 મહિનાના ઘસારાનો આપણે વર્ષનું હોય ઈ વર્ષ જાન્યુઆરી વાળું જ્યાં આવતું હોય ત્યાં ઘણા આવું બી થશે એક્ઝામમાં તો પહેલા વર્ષે કેટલો સમય વપરાશે પહેલું વર્ષ એટલે 2019 પૂરું થઈ જાય જાન્યુઆરી થી માર્ચ 3 15% તો 12 મહિનાના છે
12 મહિના પ્રમાણે ગણો તો 2,15,000. હા, તો 12 મહિના વાપરું તો 30,000. મેં તો કેટલો સમય પ્રોપર્ટી યુઝ કરી? 3. તો બોલો 30,000 ગુણ્યા 3 ભાગ્યા 12. હા, તો પહેલા વર્ષનો 75. ટિલ્ડેડ ડેપ કેટલો આવશે? હવે 97,500 કેમ લાવવા? ઇક્વેશન થાય ને. આખા વર્ષનો ઘસારો કેટલો? 1 વર્ષ વાપરો તો 30,000. કેટલા વર્ષ વાપર્યા? 3 વર્ષ આખા વાપર્યા. અને આ કેટલો સમય વાપરો? 3 મહિના. તો 12 મહિના બરાબર 1 વર્ષ. તો 3 મહિના બરાબર કેટલા? એટલે વર્ષમાં જવાબ આવી જાય 0.25. એટલે 3 વત્તા 0.25. 3.25. તો 30,000 ગુણ્યા 3.25 97,500. ખરીદો કેટલામાં? તો 2 લાખ માઇનસ 97,500 1,02,000. બટ વેચો કેટલામાં? 1.25. તો આ વખતે વધારે 1.25 માઇનસ 1,02,500 22. પોઝિટિવ જવાબ આવે તો પ્રોફિટ, નેગેટિવ જવાબ આવે તો લોસ. સમજાણો મુદ્દો? ક્યાં તો એનો જ દાખલો. ફરક શું કર્યો? ખાલી 2 કામ કરે. એક પહેલું કામ કર્યું, રેટ આપ્યો. યુઝફુલ લાઈફ ની બદલે શું આપ્યો? રેટ. બીજું કામ શું કર્યું? અત્યાર સુધી તમને મેં ક્વેશ્ચન શીખવાડ્યા એમાં જાન્યુઆરી થી ચાલુ થાય, ડિસેમ્બરમાં વર્ષ પૂરું થતું. હવે આપણે શું કર્યું? આ ક્વેશ્ચનમાં એપ્રિલમાં ચાલુ થાય, માર્ચમાં પૂરું થાય. આવડ્યું? એટલે જાન્યુઆરી વાળું વર્ષ આપે તોય ભલે, ડિસેમ્બર વાળું વર્ષ, માર્ચ એપ્રિલ વાળું વર્ષ આપે તો ગમે એ આપે. આપણે તો 12 મહિના પ્રમાણે. ચલો હવે 2 ક્વેશ્ચન આના પછીના હોમવર્કમાં રહેશે, એ પછી જોઈ. પહેલા એક દાખલો બનાવો, મને આનો જવાબ આપો ને. એમાં એમ શું કરવાનું? હોમવર્ક તો હોમવર્ક છે. હોમવર્ક વગર સીએમાં કોઈ છુટકારો નથી. હોમવર્ક તો કરવો જ પડે, એમાં થોડી હાલ છે. તમારે 4 વર્ષ કહી દેવાનો હતો, અચ્છા ચલતા હું દુઆઓમાં યાદ રખના. 4 વર્ષ કોઈને યાદ નથી કરવાના. 5મા વર્ષના પછી બધાને કહેશું જેમ જીવવું એમ આવી જાઓ, હું જીવવા માટે તૈયાર છું. 4 વર્ષ પછી જલસા કરવાના. 4 વર્ષ સંપૂર્ણ ડેડિકેશન કરવાના. જે વાણિયા લોકો હોય ને, વાણિયા લોકો, એ બિઝનેસ ચાલુ કરે ને તો 3 વર્ષ દુનિયાને ભૂલી જાય, સમાજને ભૂલી જાય. એ 3 વર્ષ આખા જે રીતે સમય ધંધાને આપે ને એવો તમે બીજા કોઈ નો આપી છે. એક મારવાડી લોકો અને વાણી, એમાં ખાસ વાણિયા લોકો જયારે ધંધો ચાલુ થાય ને 3 વર્ષ ભૂલી જાય બધું. એમ તમારે 4 વર્ષ ભૂલવું પડશે. પછી 5મી વર્ષથી બધા તમને ગોતતા ગોતતા આવશે. કોણ છે? હાલો આપણે આ કરવું છે, તે કરવું છે, આપણે બધું કરશું. આવો ચાલો. તો પહેલી સમજવા માટે, જાન્યુઆરી 2015 1 લાખમાં ખરીદ, પરચેસ. માન લો આ વખતે બી ક્વેશ્ચનમાં ડેપ્રિસિએશન નો રેટ, હમણાં દાખલો ગણ્યો એવો જ પાછો કરશું, 20% પહેલો. સમજવા માટે સ્ક્રેપ વેલ્યુ આપી છે, માની લો 20,000 રૂપિયા. હવે હું તમને કહું, અકાઉન્ટ ક્લોઝ થાય છે 31 ડિસેમ્બર 2015 ના રોજ. ડિસેમ્બર ખાલી બોલ, વર્ષ તો ઓટોમેટિક લાગી જાય. હું તમને કહું, ફાઇન્ડ આઉટ ડેપ્રિસિએશન અમાઉન્ટ પહેલા વર્ષ. ડેપ્રિસિએશન અમાઉન્ટ find out first year depreciation amount. ચલો કેટલો જવાબ આવશે? 20,000. પાકો છે? ચલો માન લો બીજો ક્વેશ્ચન બનાવી દો. find out useful life
યુઝફુલ લાઈફ ગોતી ગયો. લખવું પડશે એક્ઝામમાં, લખવું પડશે. એમ કહું કેમ લખશો, પ્રેઝન્ટેશન કેમ આપશો, કેલ્ક્યુલેટરમાં બધું આવડશે. કેટલી આવશે? 4 વર્ષ. આપણે કોમન સેન્સ ચલાવવાનું કે યુઝફુલ લાઈફ આવે એવું કઈ સૂત્ર શીખ્યા છે આપણે. એવું મગજને કહેવાનું, મગજ હાલ, જોઈ હાલે તો કામ થઈ જાય. તો એવું કઈ સૂત્ર યાદ આવે જેમાં યુઝફુલ લાઈફ લખેલી આવે એવું? ખુદ ડેપ્રિસિએશન નું સૂત્ર, ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. બસ ઈ ગોતવાનું છે. એ સૂત્રમાં આંકડા મૂકી જવાબ આવી જશે તમારો. નહીં સર, એકવાર તમે લખો પછી હું તમને આવડી જાય. ચલો, તો સૌથી પહેલા મને શું જોઈએ છે? યુઝફુલ લાઈફ. યુઝફુલ લાઈફ માટે બરાબર સાંભળ, સૂત્ર તો આપણે યુઝફુલ લાઈફ આવતું એવું આવું છે. ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ અથવા સેલ્વેજ વેજ ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. સૂત્ર મેન આ છે. એમાં મને દાખલામાં આ ટોપિક આપ્યો છે, આ બી આપ્યો છે. સ્ક્રેપ કેટલું છે આ નથી આપ્યું, આ ગોતવાનું છે. આ આપ્યું છે નહીં, આ બી ગોતવાનું છે. પણ આ ગોતવા માટેના ડેટા આપ્યા છે તમને. ડેપ્રિસિએશન બે રીતે મળે ખબર છે? આગળના દાખલા હમણાં શીખ્યા. ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ મલ્ટીપ્લાય બાય રેટ ઓફ ડેપ્રિસિએશન. બોલો, હિસ્ટોરિકલ કોસ્ટ 1 લાખ, રેટ ઓફ ડેપ્રિસિએશન 20%. બોલો, લાખ ગુણ્યા 20%. આ જે જવાબ મળ્યો કે વર્કિંગ નોટ 1. આ રૂપિયા મૂકી ગયો, આ જોતું હતું ને, મળી ગયું. 20,000 રૂપિયા ક્યાંથી લાવ્યા? વર્કિંગ નોટ 1. તો હવે તમે સ્ટેટમેન્ટ થોડુંક શીખાશો, જેમાં તમને ખબર છે આ ભાગાકારમાં હોય, આ બાજુ વહી જાય તો ગુણાકાર, અને ગુણાકાર વાળું આ બાજુ વહી જાય તો ભાગાકાર. આવું શીખા ને? તો સૂત્ર બની ગયું જો આપણું, યુઝફુલ લાઈફ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ કેટલી છે? 1 લાખ માઇનસ સ્ક્રેપ ડિવાઈડ બાય આ 20 એટલે શું છે? ડેપ્રિસિએશન અમાઉન્ટ. લો, સૂત્ર બની. લો, મળી ગયો જવાબ. બોલો, યુઝફુલ લાઈફ 4 વર્ષ. તો આવું પૂછે તો એક્ઝામમાં સૂત્ર નથી લખવાનું, સીધા આવી રીતે આ લખવાનું. સીધું આ અહીંયા વર્કિંગ નોટ આવશે. એટલે આ સમજાવવા માટે પહેલા મેં એટલું બનાવ્યું. એટલે યાદ કરો, એક્ઝામમાં નથી લખવાનું, એક્ઝામમાં સીધું આ લખવાનું છે. પણ આવ્યું ક્યાંથી એ સમજાવવા માટે મેં આ સૂત્ર આમ બન્યું છે સમજાવ્યું પહેલા. ક્લિયર? ચલો પ્રેક્ટિસ કરવી, થોડુંક ખબર પડી. માન લો સમજવા માટે કહો, 1 લાખમાં ખરીદ્યો. માન લો રેટ ઓફ ડેપ્રિસિએશન 15% છે, સ્ક્રેપ વેલ્યુ 30,000. હવે પૂછો તમને આવો કે છે જે જવાબ આવે એમાં પોઈન્ટમાં જવાબ આવે, એમાં કઈ ટેન્શન નથી. 4.77 આવડે બધાને? હવે પાછું પ્રેક્ટિસ. માન લો 10,000, માની લો 4 લાખ રૂપિયા, માની લો 10%. $9.75 પાક્કું છે? ચલો, હવે માની લો વર્ષ તમને પૂરું થાય ડિસેમ્બર રાખો પહેલા. 5 લાખમાં ખરીદો, 20% રેટ છે. માની લો 1 લાખ રૂપિયા છે. ગોતી ગયો. ચલો, હવે 4 આવશે. પહેલા વર્ષનો ઘસારો
આ 2 ક્વેશ્ચન છે ને. યુઝફુલ લાઈફ 4. ભૂલથી 6 લાખ કરી દો તો અહીંયા 2 જવાબ જોઈએ. 2 જવાબ છે. ફર્સ્ટ યર નો ડેપ્થ યુઝફુલ લાઈફ. ફર્સ્ટ યર નો ડેપ્થ 1 લાખ. યુઝફુલ લાઈફ 4.7. હવે માની લો 5 લાખ અને અહીંયા કરી દો 1 જુલાઈ 2015. હા, જુલાઈ 2015. ડિસેમ્બરમાં વર્ષ, પહેલા વર્ષનો ઘસારો. તો જે આવે એ લખવાનું. કેટલો? 50 કેમ ગોત્યા? હા, તો કેટલો સમય વાપરો? આ તો 20% તો હું લખ્યું છે ઓર એના આખું વર્ષ હોય. આપણે કેટલો સમય વાપરો? હા, તો ઘસારાની રકમ 50,000 આવી. હવે આપો યુઝફુલ લાઈફ. કોઈક 8 કે, કોઈ 3.5 કે, કોઈ 4 કે. હરખું નક્કી કરી લો પેલા 8 કે 4 કે 3.5 કે કોઈક તો 3.5 આપે છે. 3.5. ચલો, કેટલા લોકોનો કેવો 8 આવશે? ખાલી હેન્ડ રેઝ કરો. 8. હમણાં તો બહુ જોરથી બોલતા 8. આટલી હિંમત એ નથી, આપણામાં કોન્ફિડન્સ નથી. આપણો જવાબ ખુદ આપણે નથી બોલી શકતા. કેટલા લોકોને 8 વર્ષ યુઝફુલ લાઈફ? હું કઈ ખીજાવા નથી કે ચપ્પલના ઘા નથી કરવા. વાગી ગયું તો ભાઈ. કોને આવે છે 8 વર્ષ? સરસ. કેટલા લોકોને 4 વર્ષ આવે જવાબ? હવે સરસ. કેટલા લોકોને 3.5 જવાબ આવે છે? સરસ. જે અલગ આવતો હોય તો આપો. હજી અવાજ આપો. અવાજ આપો તમારો કે ભાઈ સર અલગ અવાજ મારો. 2 વર્ષ, 2.5 વર્ષ, જે આવે. ચાર વર્ષ આવશે. કેટલો જવાબ આવશે? 4. પહેલો દિવસ યાદ કરજો. મેં તમને ક્યાંક કીધું તું અટવાડી દઈશ એવું કીધું. અને આમાં જ બોલ્યો હતો કે આનો ગુજરાતી મેં કીધું લખજો ગુજરાતી એવું કીધું. ડેપ્રિસિએશન અમાઉન્ટ નો મતલબ પૂરા 1 વર્ષનો ઘસારો. પૂરા 1 વર્ષનો ઘસારો. ચલો, એટલે એક્ઝામમાં શું કરે? જાણી જોઈને તમને પૂછશે. હું પેલા ખબર પહેલા વર્ષનો ઘસારો આપો. એટલે પહેલા વર્ષમાં તો કેટલો સમય વાપર્યો? 6 મહિના. તો ત્યાં તો 6 ગણશો એટલે સમજવા માટે 5 લાખ. 5 લાખના તમે જ આવું કરશો 5 લાખના 20%. પણ આ તો આખા વર્ષના છે એટલે તમે ગુણ્યા 6 ભાગ્યા 12 કરશો. બોલો કેટલો જવાબ આવશે? અને પછી ભૂલથી શું કરશો ખબર? આમ કરશો. યુઝફુલ લાઈફ ગોતવા માટે હિસ્ટોરિકલ 5 લાખ, સ્ક્રેપ 1 લાખ, ડિવાઈડ બાય 50. કોઈ કે 8, કોઈ કે 10, જે જવાબ ભાગાકારમાં આવતો હશે. શું મિસ્ટેક થઈ ખબર પડી? આ જે સૂત્ર છે એમાં આ સૂત્રમાં આનો મતલબ શું થાય છે? આ 1 વર્ષનો આપણે લાઈફ ગોતવાની છે, આજીવન લાઈફ ગોતવાની. અને અહીંયા પૂરા વર્ષનો ઘસારો લેવો પડે. તો પૂરા વર્ષનો ઘસારો 50,000 નથી, 1 લાખ છે. બોલો 5 લાખ માઇનસ 1 લાખ ડિવાઈડ બાય 1 લાખ. 4 વર્ષ. ઘણા આવું કરશે. જો આ સેમ રકમ ઉડી જાય કે યુઝફુલ લાઈફ 5 લાખ વર્ષ. હા, ઉડાડ્યું. પાક્કું કહું છું કે ઉડાડ્યું હશે. આમાંથી ઉડાડ્યું તો કોઈ ભૂલથી કોઈ નહીં, કોઈથી તો મિસ્ટેક થઈ હશે. નહીં કે એમાં કાંઈ વાંધો નહીં. મિસ્ટેક શીખતા હોય ત્યારે મિસ્ટેક થાય. કીધું તો કોઈ એવું ભૂલથી થતું કોઈથી થાય તો બહુ હોશિયાર બની. તો હવે માની લો સમજવા માટે છેલ્લો પોઈન્ટ અહીંયા કદાચ મેં લીધો હોય
અકાઉન્ટ ક્લોઝ થાય છે 31 માર્ચના રોજ. હવે મને તમે જવાબ આપો. પહેલા વર્ષનો ઘસારો પછી આખો જવાબ. આમાં 4-5 સ્ટુડન્ટ તો એવા દેખાય છે જેને કેલ્ક્યુલેટર હાથ પણ નથી, અમુક ને તો કેલ્ક્યુલેટર છે નહીં. એટલે આપણે તો યુદ્ધ કરવા એમને નીકળે, આપણો હાથથી જ કે આડો આવ્યો નથી, પાડી દીધો નથી. બરાબર, કેલ્ક્યુલેટર તો જે ભણવે છે મેન એ વસ્તુ તો રાખવું પડે ને હારે. ચલો, તો પહેલા ફર્સ્ટ યર નો ડેપ્રિસિએશન 75 કઈ રીતે આવ્યા? હા, કેટલો સમય યુઝ કર્યો? જુલાઈ થી માર્ચ. ઓકે, પણ જ્યારે યુઝફુલ લાઈફ કે ને ત્યારે ડેપ્રિસિએશન અહીંયા જે પૂરા વર્ષનો આવતો નહીં લેવાનું. તો એ 5 લાખના 20% કેટલા થાય? એટલે અહીંયા જવાબ તો આનો જ રહે, બટ અહીંયા જવાબ ચેન્જ થઈ જાય. અહીંયા કેટલા થઈ જશે? 9 ભાગ્યા 12, તો જવાબ થઈ જશે આપણો 75,000. આવું યાદ રાખવાનું છે. ક્લિયર મુદ્દો? ચાલો, તો મેં તમને પહેલી રીત શીખવાડી ઘસારો ગણવાની, જેનું નામ હતું SLM. ક્યારેક તમને યુઝફુલ લાઈફ ગોતવાના બી ટોપિક પૂછી શકે. તો આ બહુ વર્ષોથી પૂછ્યું નથી, પણ કદાચ પૂછે તો આ રીતે તમારે વર્કિંગ નોટ બતાડવી પડે. એક ઘસારો ગણવો પડે અને પછી શું ગણવું પડે? આ નથી લખવાનું, આ તો સમજાવવા માટે. આ બન્યું કેમ, આ માહિતી ક્યાંથી આવી, એ સમજાવવા માટે આ યુઝ કર્યું છે આપણે. ક્લિયર મુદ્દો? ચલો, હવે ઘસારો ગણવાની બીજી રીત, પણ એની પહેલા કાલનો દિવસ પ્રમાણે માની લો BRS વાળા હોમવર્કમાં નહીં કરો તો ચાલશે, એનું પરમ દિવસે સબમિટ કરજો. કાલે હોમવર્કમાં મારે એક પેજ નંબર 156, 157 અને 154 કલાકથી વધારે સમય નહીં જોઈએ. કલાકથી વધારે સમય નહીં જોઈએ. અને જે ચેપ્ટર આલે એ જ ભણવું, એટલે ઓલરેડી આની જ પ્રેક્ટિસ થાય, એટલે કોઈ એક્સ્ટ્રા વાંચવું ન પડે. પેજ નંબર પહેલા 1 મિનિટ 154, 156, 157. તમે એને રફ પેજમાં લખો તો મને કાગળ સબમિટ કરજો. કોઈ ચોપડો રાખતા હોય હોમવર્કનો કે રેગ્યુલર, તો જેમાં લખો એ મને સબમિટ કરજો. પછી ચોપડો છૂટીને લઈ લેવાનો તરત. બરાબર છે? પેજમાં લખતા પેજ સબમિટ કરી દેજો મને, એટલે મને ખબર પડે કોણ હજી ક્યાં અટવાય છે, તો કઈ રીતે હજી સોલ્વ કરાવું, કેમ પ્રેઝન્ટેશન કરે મને ખબર પડે. ચલો, હવે બીજી રીત શીખવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 159, જેનું નામ રાખ્યું છે WDV મેથડ. ચલો, તો એમાં તમને પહેલા દેખાય, તમને ક્વેશ્ચન પૂછ્યો છે 159 ઉપર. ફાઇન્ડ આઉટ, પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે, ફાઇન્ડ આઉટ રેટ ઓફ ડેપ્રિસિએશન. અને બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, ફાઇન્ડ આઉટ એવરી યર ડેપ્રિસિએશન અમાઉન્ટ. ચલો, જેમ કે મિલકતની કિંમત આપી છે 1 લાખમાં પરચેસ કર્યો, મશીન પરચેસ ₹4 1 lakh. સ્ક્રેપ વેલ્યુ બી આપીશ તમને 24,010, અને યુઝફુલ લાઈફ બી આપી છે, યુઝફુલ લાઈફ 4. માની લો સમજવા માટે મને આને પેલા SLM પ્રમાણે આ બે ગોતી ગયો ને, SLM પ્રમાણે WDV પછી પેલા SLM પ્રમાણે ગોતી ગયો. SLM પ્રમાણે આ દાખલો જો SLM હોય તો મને એક રેટ ગોતી ગયો,
અને ડેપ્રિસિએશનની રકમ કહો છો, દર વર્ષે ઘસારો કેટલો આવશે, રેટ કેટલો આવે, SLM WDV નથી કહેતો, SLM બોલો પહેલા 18 રેટ પેલા રેટ 18.99 રેટ બી મળી ગયો, અમાઉન્ટ બી આપી ગયો, એટલે 19,000 એપ્રોક્સ થયા. રાઉન્ડ અપ કરી શકાય છે એક્ઝામ. અકાઉન્ટમાં પરમિશન છે 2, 4, 5, 10 રૂપિયા હોય મોટી રકમ તો તમે રાઉન્ડ અપ કરી શકો છો. તો SLM પ્રમાણે હોત તો આપણો જવાબ આવો આવ્યો. ઓકે, બટ આપણે આ ક્વેશ્ચન કોના પ્રમાણે હવે સોલ્વ કર્યો છે? WDV. તો WDV પ્રમાણે પેલા રેટ ગોતવો છે. WDV નો મતલબ રિટર્ન ડાઉન વેલ્યુ, એટલે હું રિટર્ન એટલે લખો, ડાઉન એટલે ઘટાડેલી, વેલ્યુ એટલે કિંમત. તો જે ઘટાડેલી કિંમત છે ને એના ઉપર રેટ આપણે એના ઉપર ઘસારો જોઈએ છે. તો WDV માં પહેલા કોઈ દિવસ ઘસારો ન મળે. WDV માં પહેલા ઘસારાનો દર ગોતો, ઉલટું છે. SLM માં પહેલા ઘસારો મળે પછી રેટ મળે. WDV માં ઉલટું છે, પહેલા રેટ મળે પછી ઘસારો મળે. બોલો એ સમજાણો પોઈન્ટ. લો માન લો આટલું જો ગોતી ગયો રેટ, હાલો SLM પ્રમાણે ગોત્યો રેટ, તો સીધો રેટ ન મળે, પેલા શું ગોતવું પડે? ડેપ્રિસિએશન એમાં, પછી જ રેટ મળે. એમ WDV માં સીધી રકમ નહીં મળે, પેલા રેટ ગોતવો પડે. ચલો રેટ ગોતવાનું સૂત્ર, રેટ ઓફ તો અંદર કેટલા રૂપિયાના છે એ ગોતી દઈએ. રેટ ઓફ ડેપ્રિસિએશન આનું સૂત્ર આવું છે, 1 માઇનસ n સ્ક્રેપ બિલ ડિવાઈડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ મલ્ટીપ્લાય બાય 100. આ n નો મતલબ અહીંયા યુઝફુલ લાઈફ, નંબર ઓફ યર એટલે યુઝફુલ લાઈફ. n નો મતલબ નંબર ઓફ યર યુઝફુલ લાઈફ. ચલો 1 માઇનસ, બોલો આ દાખલામાં યુઝફુલ લાઈફ કેટલી કીધી મેં? 4. સ્ક્રેપ વેલ્યુ 24,010, હિસ્ટોરિકલ કોસ્ટ 1 લાખ મલ્ટીપ્લાય બાય 100, બીકોઝ ટકાવારી આન્સર એટલે ગુણ્યા 100. હવે એક્ઝામમાં અહીંયાથી સીધો જવાબ લખવાનો, પણ એ જવાબ કેમ આવે? સ્ટેટમેન્ટ શીખ્યા છો નથી શીખ્યા બોલો છો ત્યારે. આ હવે કેલ્ક્યુલેટરમાં બધું કરવાનું, પણ હું સમજાય દેખાય એટલે હું પહેલા આવું. તો તમારે એક્ઝામમાં પહેલું કામ જો આ કરવાનું, આને રકમ વડે ડિવાઈડ કરી નાખો. 24,010 ને 1 લાખ વડે ડિવાઈડ કરવાનો, એટલે તમારો જવાબ જે આવે એ કેલ્ક્યુલેટરમાં રાખવાનો હોય. પણ શું કર્યું એ સમજાવો છો, એટલે આ તમારે બધું કેલ્ક્યુલેટરમાં કરવાનું છે. આટલું લખ્યા પછી ધ્યાન આફ્ટર 1 માઇનસ, હવે આ અંડર રૂટમાં જે લખ્યા છે એને તમારે 4 વડે શું બોલે સાંભળે, એવી કેટલા બે રકમ 2 ને કેટલી વાર હું મલ્ટીપ્લાય કરો તો જવાબ મને 4 મળે. અને યુઝફુલ લાઈફ 4 વર્ષ છે, તો 2 ગુણ્યા 2. હા, તો એનો મતલબ 2 કેટલી વાર લખ્યા? 2 વાર. હા, તો આ જે જવાબ કેલ્ક્યુલેટરમાં તમારે લખવાનું પેલા 0.2410 અને અંડર રૂટની આ નિશાની છે ને એ 2 વાર પ્રેસ કરવાની એટલે તમને જવાબ મળશે. 4 આંકડા બોલવાના, 0. હંમેશા 0 પછી 4 આંકડા લખવાના એટલે તમારો એક્ઝેક્ટ જવાબ આવે. મલ્ટીપ્લાય બાય 100. ચલો હવે 1 માંથી પેલા માઇનસ કરવાનું, 1 માંથી આ માઇનસ 0.7000 એટલે 0.3 બોલો કે 3000 બોલો, 0. ટકાવારી જવાબ જોતો એટલે ગુણ્યા 100, તો 30% પર એનમ. તો તમારે આ જે સ્ટેપ છે
આ કેલ્ક્યુલેટરમાં કામ કરવાનું. આ બધું જ આટલું કામ કેલ્ક્યુલેટરમાં કરવાનું છે. આટલું લખીને સીધો આ જવાબ લખવાનો છે. આટલું સીધો આ કામ કેલ્ક્યુલેટરમાં જ કરવાનું છે તમારે. એનું પ્રેઝન્ટેશન આપવાની જરૂર નથી. સર ફરીથી શું કર્યું? પહેલા 1 માઇનસ અંડર રૂટની નિશાની યુઝફુલ લાઈફ 4 વર્ષ, સ્ક્રેપ હિસ્ટોરિકલ કોસ્ટ. પહેલું કામ મેં સ્ક્રેપ વેલ્યુને હિસ્ટોરિકલ કોસ્ટ વડે ડિવાઈડ કર્યા એટલે આ જવાબ મળ્યો. યુઝફુલ લાઈફ હજી એમને લખી, ગુણ્યા 100 એમને લખ્યા. હવે આ 0.2410 એ અંડર રૂટમાં લખ્યું 4, તો આને 0.2410 છે એને મારે અંડર રૂટમાંથી બહાર લાવવા છે. તો એ કેમ આવે? તો આને આ સિસ્ટમમાં કેટલા લખ્યા છે? તો 2 એને કેટલી વાર હું ગુણાકાર કરું તો જવાબ 4 થાય. તો 2 ગુણ્યા 2, તો કેટલી વાર 2 લખ્યા કે મને જોતો? એક વાર અહીંયા લખ્યું, એક વાર અહીંયાનો સરવાળો બોલો કેટલો થાય? હા, તો આ જે જવાબ લખ્યો એના પછી અંડર રૂટની નિશાની 2 વાર પ્રેસ કરવાની. સ્ટેટમેન્ટમાં શીખશું કે શીખી ગયા? હા, તો પછી આંખો કેમ મોટી મોટી થઈ જાય બોલું છું. આ જે રીતે એમાં 5-6 વર્ષ આપ્યા ને એટલે આપણે અકાઉન્ટમાં એવું નહીં આવે. ત્યાં તમારે 3 વર્ષ, હવે 3 વર્ષ આવે બોલો 2 ને કેટલી વાર ગુણાકાર કરો 3 થાય? ન થાય. હા, એટલે તમારે ઓલું સરે શીખવાડી ને અલ્ટરનેટિવ મલ્ટીપ્લાય ઇઝ ઇક્વલ ટુ એ શીખવાડ્યું છે. આપણે એ નહીં આવે, આપણે આ બેઝિક આવશે. ઓકે, આપણે યુઝફુલ લાઈફ જો આવી આવશે 4, 2, 8, 16, 32 આવી જ આવશે. વચ્ચેની નહીં આવે એક. ક્લિયર? વચ્ચેની આવશે સ્ટેટમેન્ટ્સમાં આવશે, અહીંયા નહીં આવે. મતલબ 2 વર્ષ આપ્યું હોત તો યુઝફુલ લાઈફ તો એક વાર. યુઝફુલ લાઈફ 2 વર્ષ 4 વર્ષ આપ્યું હોત તો યુઝફુલ લાઈફ 8 આપ્યું હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 થઈ ગયા કહેવાય. જો 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8. તો અંડર રૂટની નિશાની 3 વાર પ્રેસ કરવાની. 4 હોત તો આમ લખે એટલે 2 વાર, આ એક જ. 16 હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 4 વાર લખો એટલે 16 થઈ જાય. એટલે અંડર રૂટની નિશાની 4 વાર પ્રેસ. 32 હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 4 2 8 2 16 2 32. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? તો આપણે હંમેશા યુઝફુલ લાઈફ આવી આવવાની છે. તો અંડર રૂટની નિશાની જ્યારે યુઝફુલ લાઈફ 2 વાર તો એક યુઝફુલ લાઈફ 2 વાર તો અંડર રૂટની નિશાની 1 વાર પ્રેસ કરવાની. 4 વર્ષ યુઝફુલ લાઈફ હોય તો અંડર રૂટની નિશાની 2 વાર. યુઝફુલ લાઈફ 8 હોય 8 તો અંડર રૂટની નિશાની 3 વાર. અંડર રૂટની નિશાની પ્રેસ કરવાની આટલી વાર. 16 હોય તો 4 અને 32 હોય તો 5. ઓકે, તો આવું ક્યાંક મારે કાલે શીખવાડવાનું છે. કઈ મેથડની વાત કરો છો? ડબલ્યુ. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.